રાજ્યભરના વાહન ડીલરોના ગાંધીનગરમાં ધામા આરટીઓની કામગીરી અંગે રજૂઆત કરવા જીવરાજ મહેતા ભવન પહોંચ્યા હતા। ડીલરોના જણાવ્યા મુજબ છેલ્લા 45 દિવસથી વાહનોના નામ ટ્રાન્સફરની કામગીરી અટવાઈ છે, જેના કારણે 2 વ્હીલર, 4 વ્હીલર અને ટ્રક સહિતના વાહન માલિકોને મુશ્કેલી પડી રહી છે। નામ ટ્રાન્સફર વિના વાહનો રસ્તા પર ફરતા હોવાથી અકસ્માતની સ્થિતિમાં જવાબદારી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ડીલરોએ અગાઉની જેમ મેન્યુઅલી નામ ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે। હજારોની સંખ્યામાં ગાડીઓ સેલ થાય છે, તે બજારમાં ફરે છે, રોડ ઉપર ફરે છે। અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે? જે જૂની પદ્ધતિ હતી, મેન્યુઅલી નામ ટ્રાન્સફર થતું હતું, તે પાછું સક્રિય કરાવવા માટે અમે અહીંયા આવેલા છીએ। વડોદરાવાસીઓ વાહન ચાલુ કરતા પહેલા સાવધાન। વાહન ચાલુ કરતા પહેલા એકવાર ચેક કરજો। મોપેડમાં ખતરનાક કોબરા ઘૂસી ગયો। બિલ કેનાલ રોડ પર ઓરો રેસિડેન્સીની આ ઘટના છે। મોપેડમાં શંકાસ્પદ હલચલ દેખાઈ। શંકાસ્પદ હલચલથી ખુલ્યો સાપનો ખતરનાક ખેલ। વન વિભાગની રેસ્ક્યુ ટીમ કોબરાનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી। સાપના કારણે સોસાયટીના રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। રેસ્ક્યુ બાદ કોબરાને સુરક્ષિત રીતે અનુકૂળ વાતાવરણમાં છોડવામાં આવ્યો। મોપેડનો આગળનો ભાગ ખોલી અને રેસ્ક્યુ કરાયું છે। કોબરા જોઈ રહીશો પણ હેબતાઈ ગયા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, કોઈ જાનહાનિ નથી થઈ। તો વાહનના ખૂણે ખૂણે નજર રાખજો, કારણ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આવામાં ઝેરી જીવજંતુ સાપ વાહનોની અંદર ઘૂસી જતા હોય છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। વડોદરાના રોડ પર ફરવા નીકળ્યો મગર। હવે ભાયલી વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો છે। સમન્વય પાસે ગરનાળા નીચે મગર દેખાયો। વિશાળકાય મગર જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધર્યો। મહાકાય મગરને સુરક્ષિત રીતે પકડી લેવાયો। મગરને વરસાદી કાંસના પાણીમાં મુક્ત કરવામાં આવ્યો। તો વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને મગર વડોદરાના રોડ પર ફરવા નીકળ્યો હતો। સામાન્ય રીતે પૂરની પરિસ્થિતિ હોય અથવા તો જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી મગર રસ્તા પર આવી ચડતા હોય છે, પરંતુ હાલ આ રીતે મહાકાય મગર જોવા મળ્યો હતો અને જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો છે। કોડીનારના શેરડી સંશોધન કેન્દ્રમાંથી દીપડો પાંજરે પુરાયો છે। શેરડી સંશોધન કેન્દ્રમાં દીપડાની રંજાડ હતી। દીપડાની દહેશતથી વન વિભાગે પાંજરા ગોઠવ્યા અને વહેલી સવારે દીપડો પાંજરે કેદ થયો હતો। દીપડાને જામવાડા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો। દીપડો પાંજરે કેદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ભાવનગરના રાજપરા ગામે 2 સિંહોએ કર્યું પશુનું મારણ। મોડી રાત્રે સિંહોએ વાછરડાનું મારણ કર્યું। પશુનું મારણ કરી મિજબાની માણી। સિંહોની મિજબાની માણતો વિડીયો વાયરલ થયો છે। કાતરોડી બાદ રાજપરામાં સિંહોએ મારણ કર્યું હતું અને પાલતુ પશુઓના મારણ